સુરતમાં લોકોના જીવ જોખમમાં મૂકનાર એક નહીં બે નહીં પરંતુ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. આ મુન્નાભાઈ MBBSનો કૌભાંડમાં ઝડપાયેલો અને બોગસ ડોક્ટરીના ફેક્ટરી ચલાવનારો રસેસ ગુજરાતી કોંગ્રેસના નેતા હોવાનું જાણવા મળ્યું. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવે આગામી 8 ડિસેમ્બરને શનિવારેથી વસ્ત્રાલ થલતેજ વચ્ચે દોડતી મેટ્રો છેક થલતેજ ગામ સુધી જશે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે, જેમાં PMJAY હેઠળ 3 વર્ષમાં 3842 ઓપરેશન કર્યા છે, તેમજ 112ના મોતનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટથી નજીક ટાગોર હોલની પાછળ 21,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં ઇન્ટરનેશનલ લેવલનું કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ આ કન્વેન્શન સેન્ટરમાં અદ્યતન સુવિધાઓ જોવા મળશે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6,000 કરોડના કૌભાંડના કેસ અંગે આજે સુનાવણી થવાની હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જમીન અરજી કરી હતી, જેના પર 9 ડિસેમ્બરના સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. યુપીના કનોજમાં આગ્રા લખનૌ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 40 મુસાફરો હોવાનું કહેવાય છે. બોટલડ વોટર અંગેના નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કારણે તેની ગુણવત્તા અને શુદ્ધતા પર વિશ્વાસના શંકાના દાયરામાં આવી છે. FSSAIએ બોટલના પાણીને ઉચ્ચ જોખમી ખાદ્ય વસ્તુની શ્રેણીમાં મૂક્યું છે. પ્રયાગરાજના સંગમ કિનારે જાન્યુઆરી 2025માં આયોજિત થનાર મહાકુંભને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે. યોગી સરકાર મહાકુંભ 2025ને અભૂતપૂર્વ અને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શિયાળુ સત્રના 10મા દિવસે રાજ્યસભાની સીટ નંબર 222 પાસે નોટોનું બંડલ જોવા મળ્યું હતું. આ સીટ કોંગ્રેસના રાજ્યસભા સંસદ અભિષેક મનુ સિંઘવીની છે, જે કહે છે કે હું 500 રૂપિયાથી વધુ સંસદમાં લઈ જતો નથી. એડવાન્સ બુકિંગથી લઈને ઓપનિંગ ડે સુધી પુષ્પા 2એ મોટો ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે, કારણ કે પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરીને બિગ ઓપનર બની ચૂકી છે.